નમસ્કાર. એક વખત એક ઇન્ટરવ્યુમાં રતન ટાટાને પૂછવામાં આવ્યું કે તમારા માટે તમારા લાઈફની એવી કઈ મોમેન્ટ છે કે જે તમને અંદરથી શાંતિનો અનુભવ કરાવે, સુખનો અનુભવ કરાવે. ત્યારે રતન ટાટાએ કહ્યું કે મારા જીવનમાં એવા 4 સ્ટેજ આવેલા કે જે મને આનંદનો અનુભવ કરાવે, સુખનો અનુભવ કરાવે. સૌથી પહેલા તો એવું સ્ટેજ આવેલું કે મને એવું થયું કે ભૌતિક સંસાધનો, સંપત્તિ એકઠી કરી લઉં એટલે હું સુખી કહેવાઈશ. પણ બધી સંપત્તિ, ભૌતિક સંપત્તિ, સંસાધનો બધું એકત્ર કરી લીધું, અઢળક ધન સંપત્તિ હોવા છતાં પણ એ બધું મેળવી લીધા પછી મને એ સુખનો, એ આનંદનો અનુભવ નહોતો થતો. એટલે કે એ બધું નાશવંત લાગતું હતું કે આ મેળવી લીધું, એચીવ કરી લીધો ગોલ, પછી હવે શું, એવું લાગતું હતું. મારા જીવનનો કે રતન ટાટા આગળ વાત કરતા કહે છે કે મારા જીવનનો બીજો તબક્કો આવ્યો કે મને એવું લાગતું કે મારી પાસે સંપત્તિ છે પણ હું કિંમતી વસ્તુઓ એકત્ર કરી લઉં, મારી પાસે એ બધું રાખું તો કદાચ મને શાંતિનો, સુખનો અનુભવ થાય. એટલે રતન ટાટા કે મેં કિંમતી વસ્તુઓ એકત્ર કરવાનું ચાલુ કર્યું. એ બધું મેળવી લીધું છતાં પણ મને અંદરથી આમ સુખનો, આનંદનો અનુભવ નતો થતો. આ બધું તો મને નાશવંત લાગતું હતું. રતન ટાટા આગળ વાત કરતા કહે છે કે મારા જીવનનો ત્રીજો તબક્કો જ્યારે મને એવું થતું કે હું સુખ મેળવી લઈશ, એવો ત્રીજો તબક્કો હતો. મને એમ થતું કે હું મોટા મોટા પ્રોજેક્ટ્સ મેળવી લઉં કે જેથી મને સુખ અનુભવાય એમ. અને રતન ટાટાએ મોટા મોટા પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું, ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે. પણ એ એવું કહે છે કે એ બધા મોટા પ્રોજેક્ટ છે એ મેળવી લીધા, પૂરા કરી લીધા છતાં પણ મને એવો આનંદનો અનુભવ નહોતો થતો, મને અંદરથી શાંતિ નહોતી થતી. આ બધું મને નાશવંત લાગતું હતું. અને રતન ટાટા હજુ આ બધું વિચારે છે અને આમ એને લાઈફમાં એ કંઈક શાંતિની શોધમાં, સુખની શોધમાં આગળ વધે ત્યાર પહેલા જ રતન ટાટાને એના એક મિત્રનો ફોન આવ્યો. એટલે એને રતન ટાટાને કહ્યું કે અપંગ બાળકો માટે 200 વ્હીલચેરની જરૂરિયાત છે. રતન ટાટા એગ્રી થઈ ગયા કે કંઈ વાંધો નહીં, 200 ચેરની વ્યવસ્થા થઈ જશે. એ બધું થઈ ગયું એટલે રતન ટાટાએ ફોન કર્યો એના મિત્રને કે 200 ચેર, વ્હીલચેર કમ્પ્લીટ છે, તમે લઈ જજો. એટલે પેલા એના જે મિત્ર હતા ને એને એવો આગ્રહ રાખ્યો કે તમે જ ડોનેશન આપો છો તો તમે આવો સાથે અને રૂબરૂ તમારા હાથે આપો તો એ સારું રહેશે. રતન ટાટા એગ્રી થઈ ગયા કે હું આવીશ. એ બંને મિત્રો એક જ્યાં જરૂરિયાતમંદ બાળકો હતા ને ત્યાં ગયા. બધા બાળકોને રતન ટાટાએ પોતાના હાથે વ્હીલચેર આપી. બધા બાળકો વ્હીલચેરમાં બેસી અને એવા આનંદથી હરતા ફરતા હતા, મોજ કરતા હતા. એના ચહેરાનો આનંદ જોઈ અને રતન ટાટા પોતે આનંદિત થઈ ગયા. અને રતન ટાટા પોતાના શબ્દોમાં કહે છે કે આ બધાને મોજ, મસ્તી અને આનંદ જોઈને મને ખુદ એવું લાગતું હતું કે હું કોઈ પિકનિક સ્થળ પર છું અને હું વિજેતાઓને ઇનામ આપી રહ્યો છું અને આ બાળકો પોતાના ઇનામ મેળવીને ખુશ થાય છે. ખરેખર એનો આનંદ જોઈને મને અંદરથી આનંદ થયો. અને રતન ટાટા આગળ કહે છે કે ત્યાંથી જ્યારે મેં જવા માટે પગ ઉપાડ્યા ને ત્યાં એક નાના બાળકે મારા પગ પકડી લીધા. અને એ બાળક રતન ટાટાને કહે છે, પકડી લીધા એટલે રતન ટાટા એ બાળકને પૂછે છે કે બેટા તારે હજુ કઈ બીજી વસ્તુની જરૂર છે? એટલે પેલા બાળકે બહુ સરસ જવાબ આપ્યો કે ના, મારે કઈ બીજી વસ્તુની જરૂર નથી, તમારો આભાર, તમે મને આટલું બધું આપ્યું, મારા માટે આ ઘણું છે. પણ હું તમારો ચહેરો સરખી રીતે યાદ કરી લેવા માંગુ છું જેથી કરીને તમે ફરીથી મને જ્યારે સ્વર્ગમાં મળો ને ત્યારે હું તમારો આભાર વ્યક્ત કરી શકું. અને રતન ટાટા આનો જવાબ સાંભળીને ખરેખર આમ અભિભૂત થઈ ગયા. અને રતન ટાટા કહે છે કે આ બાળકનો જવાબ છે મારો લાઈફ ચેન્જિંગ જવાબ હતો. આ સેન્ટેન્સ એક એવું હતું કે જે મારી લાઈફ ચેન્જ કરી નાખી. અને ખરેખર રતન ટાટા કહે છે કે બીજાના ચહેરા ઉપર આનંદ જોઈ અને આપણને જે ખુશી મળે છે ને બસ એ જ સાચી શાંતિ છે. વાત સાચી છે કે બીજા માટે આપણે કંઈક કરી શકીએ, એનું સારું કરી શકીએ, એને કોઈ મદદ કરી શકીએ અને એના ચહેરા ઉપરની ખુશી જોઈ અને આપણને જે આનંદ મળે છે ને
એ જ સાચો આનંદ છે. બાકી તો આપણે પણ ભૌતિક સંસાધનો ઘણા બધા હોય છે, આપણે એ ભોગવતા પણ હોય છે, પણ આપણે એ મેળવી લઈએ છીએ ત્યાર પછી આપણને એમ થઈ જાય છે મેળવી લીધું, આ એચિવમેન્ટ આપણે કરી લીધી, હવે શું કરવાનું. પણ જ્યારે આપણે કોઈ સારું કર્મ કરેલું હોય, એ કર્મ દ્વારા જે આપણને એ કોઈની ખુશી છે એ આપણે જોઈ શકીએ છીએ ને, ત્યારે જેટલી વાર એને જોઈએ ને ત્યારે આપણે ખુશ થઈએ છીએ. ખરું ને? નમસ્કાર.